શિયાળો શરૂ થાય ને એટલે બધાના ઘરમાં વસાણા બનવાનું સ્ટાર્ટ થઈ જાય છે. પણ મારે કેવું થાય દર વખતે ખબર છે, મમ્મી અને નાની બનાવે અને પછી એ મને ડબ્બો ભરીને મોકલાવી દે, તો મારે બનાવવાની જરૂર જ નથી પડતી. પણ આ વખતે મેં મમ્મીને ના કીધું કે મમ્મી જે અહીંયા જ છે તો હું અને મમ્મીજી બંને સાથે મળીને બનાવીશું, તમે ના મોકલાવતા. તો મમ્મીજીએ મને જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે આજે મેં મેથી પાક બનાવેલો છે. તો એના માટે સૌથી પહેલાં તો તમને માપ કહી દઉં. તો અહીંયા જો મેં 2 વાટકી જેટલું રૂમ ટેમ્પરેચર પરનું ઘી લીધું છે, 2 વાટકી ભરીને ગોળ, 2 વાટકી જેટલા લોટ લીધા છે, પણ એમાં 1 વાટકી છે ને ઘઉંનો કરકરો લોટ છે અને 1 વાટકી અડદનો કરકરો લોટ છે. સાથે પોણી વાટકી જેટલો અત્યારે મેં ગુંદર લીધો છે અને પોણી વાટકી જેટલા મેથીના પાવડરને મેં છે ને એના કરતાં ડબલ એટલે કે લગભગ 1 વાટકીને ઉપર થોડા દૂધમાં મેં 5 કલાક જેટલું પલાળીને રાખેલો છે. તમે જો આખી મેથી લઈને પાવડર કરવાના હોય ને તો અડધી વાટકી જેટલી મેથી લેજો, તો પોણી વાટકી જેટલો પાવડર રેડી થઈ જશે. મેં છે ને અત્યારે ઘંટી ઉપરથી તૈયાર મેથીનો પાવડર જ લીધો છે. તો સૌથી પહેલાં તો આપણે એક પેન લઈ લઈશું અને આપણે જે ઘી માપીને રાખ્યું છે ને એમાંથી જ થોડું થોડું ઘી આપણે લેતું જવાનું છે. તો એમાંથી માપીને અત્યારે મેં જો 1 ચમચા જેટલું ઘી આમાં ઉમેર્યું છે. આપણે છે ને અત્યારે મેથી પાકમાં મેથી, ડ્રાયફ્રૂટ ને બધા જ તેજાનાનું પ્રમાણ વધારે રાખવાના છે. લોટ આપણે ખૂબ જ ઓછો આમાં ઉપયોગમાં લેવાના છીએ. તો અત્યારે જો મેં છે ને પોણી વાટકી જેટલો, અને વજનમાં કહું ને તો 100 ગ્રામ જેટલો કણી ગુંદ લીધો છે. કણી ગુંદ એટલે લીધો છે કે બધા એના કણીઓ સરખી હોય ને તો એક સરખો તળાય. અહીંયા જો તમે બાવળીયો ગુંદર લો અને નાના મોટા ટુકડા હોય ને તો અમુક ટુકડા કાચા રહી જાય અને અમુક તળાઈ જાય છે. કાં તો પછી જો તમારે બાવળીયો ગુંદર જ લેવો હોય ને તો એનો ભૂકો કરીને તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો. હવે જો આ રીતે ઘી પ્રોપર ગરમ થઈ જાય ને એટલે મુઠ્ઠી જેટલો ગુંદર આપણે એમાં ઉમેરીશું. બધો ગુંદર એકસાથે આપણે નથી તળવાનો અને સહેજ તળાય ને પછી એને જારો અડાડવાનો છે, જેથી ગુંદર એકબીજાને ચોંટી ના જાય. અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને છે ને થોડો આછા બદામી કલરનો થાય ને એવો ફુલાવી લેવાનો છે. સાવ સફેદ નહીં રાખવાનો, નહીં તો પછી એ દાંતમાં ચોંટશે. અને એકદમ ફાસ્ટ ફ્લેમ પર નહીં રાખવાની, નહીં તો એ બળી જશે. એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને થોડી વાર આ રીતે હલાવીશું ને એટલે એ સરસ આછા બદામી કલરનો થઈ જશે. તો જો અહીંયા આપણો ગુંદર સરસ તળાઈ ગયો છે. મેં સાઈડમાં છે ને કથરોટ લઈ લીધી છે, એ કથરોટમાં જ બધી વસ્તુ તળીને ઉમેરવાની છે. તો હવે આપણે આ જ રીતે છે ને થોડો ગુંદર મુઠ્ઠી જેટલો લેતા જશું અને સાથે જો જરૂર જણાય તો આપણે જે ઘી માપીને રાખ્યું ને એમાંથી થોડું ઘી પણ લેતું રહેવાનું છે. અને આ જ રીતે આપણે બાકીનો બધો જ ગુંદર તળી લઈએ. પછી હું તમને બતાવું, કારણ કે જો હું પૂરી સ્ટેપ બતાવવા જઈશ ને તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે. જે રીતે પહેલાં આપણે ગુંદર તળ્યો એ જ રીતે આપણે ગુંદર બીજી વાર પણ તળવાનો છે. તો અહીંયા જો બધો જ ગુંદર તળાઈને રેડી થઈ ગયો છે. મમ્મીજીને મેં કીધું કે તમે જે વાટકી હોય ને એનો પાછળનો ભાગ અથવા તો ગ્લાસ લઈ લેવાનો, એનાથી ગુંદરને આપણે છે ને ભૂકો કરી લેવાનો છે. સાવ ઝીણો ભૂકો નથી કરવાનો. આ રીતે વાટકીથી દબાવશું ને એટલે અધકચરો જ ભૂકો થશે, એ કરવાનો છે. અને ત્યાં સુધી આપણે આપણા ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈએ. ડ્રાયફ્રૂટ તમે સીધા પણ ઉમેરી શકો, પણ આ રીતે ઘીમાં તમે સાંતળીને જ્યારે ઉમેરો ને ત્યારે એનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે. તો અહીંયા મેં 1 વાટકી ભરીને કાજુ બદામ લીધા છે અને લગભગ 3 ચમચી જેટલી ખારેકના ટુકડા લીધા છે. ખારેકનું પ્રમાણ અહીંયા તમે વધારી પણ શકો છો, અને આમાં તમને ગમે ને તો તમે પિસ્તા અને અખરોટ પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ જો સરસ ઘીમાં સંતળાઈ ગયા છે, આપણે એને નીકાળી લઈશું. આ ઘી આપણે નથી લેવાનું, ઘી જે છે ને એ આપણે પેનમાં જ રવા દઈશું. અને આ જ પેનમાં આપણે છે ને અહીંયા મેં 2 ચમચી જેટલા મગજતરીના બીજ લીધા છે, એને પણ આપણે ઘીમાં શેકી લેવાના છે. આ ધાણી ફૂટે ને એમ ફૂટશે, પણ આ રીતે જ્યારે તમે ઘીમાં આને સાતળીને લેશો ને ત્યારે એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો એ ફૂટવા માંડે ને એટલે એને પણ આ રીતે ઝારાની મદદથી આપણે નીકાળી લેવાનું છે. હવે આ જ ઘીમાં અહીંયા મેં સૂકા ટોપરાનું છીણ લીધું છે. આ મેં જાતે ખમણેલું છે. એ આપણે 2 વાટકી જેટલું, અને વજનમાં જોવા જઈએ તો 100 ગ્રામ જેટલું અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે, એ લઈ લઈશું. ઘણા લોકો અહીંયા સિલોનીસ ટોપરાનો પણ ઉપયોગ કરતા હોય છે, જે તૈયાર મળે છે બજારમાં. પણ એના કરતાં તમે આ રીતે જાતે તમે છીણીને નાખશો ને એનો ફ્લેવર બહુ જ સરસ આવે છે. સાથે આપણે એમાં 2 ચમચી જેટલી ખસખસ પણ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની છે, કારણ કે ટોપરાના છીણને શેકાતા બિલકુલ પણ વાર નથી લાગતી. અને અહીંયા આપણું પેન એકદમ ગરમ જ છે ને, તો બંને સરસ શેકાઈ જશે. સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય એટલું આપણે એને આ રીતે હલાવતા રહીશું.
અને પછી આ ટોપરાના છીણને આપણે જે કથરોટમાં ગુંદર નીકાળ્યો હતો ને એમાં જ લઈ લેવાનું છે. તો જો ગુંદરને આ રીતે વાટકીથી દબાવીને મેં એક સાઈડ કરી લીધો છે. એમાં આપણે આપણું જે ટોપરાનું છીણ શેકીને રાખ્યું ને એ ઉમેરવાનું છે. આપણે આ બધું જ જે આપણા શરીરને બહુ જ ફાયદો કરે ને વધારે લેવાનું છે. આપણે લોટ ખાવા માટે કોઈ પણ વસાણા નથી બનાવતા, એટલે લોટનું પ્રમાણ અહીંયા આપણે બહુ જ ઓછું રાખ્યું છે. અને જે ડ્રાયફ્રૂટ આપણે રોસ્ટ કરીને રાખ્યા હતા ને એને આ રીતે મેં ચોપરમાં લઈ લીધા છે. તમે એને મિક્સરમાં પણ અધકચરા કરી શકો છો, પણ સાવ ભૂકો નહીં કરવાનું. મને થોડા એ ચાવવામાં આવે ને એ વધારે ગમે છે, એટલે આ રીતે હું હંમેશા ચોપરમાં જ એનો ભૂકો કરું છું. અને જો થોડો આખો પાખો રહ્યો છે ને બાકીનો ભૂકો થઈ ગયો છે. જ્યારે આ ખાવામાં આવે ને ત્યારે વધારે ટેસ્ટી લાગતું હોય છે. તો એને પણ આપણે કથરોટમાં લઈ લઈશું. હવે આપણે જે માપીને રાખ્યું ને ઘી, એમાંથી આપણે 1 ચમચો ભરીને ફરીથી ઘી લઈ લઈશું. અહીંયા ટોટલ આપણે 2 વાટકી જે હતી ને એમાં લગભગ 300થી 350 ગ્રામ જેટલું ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે જે મેથીને પલાળીને રાખી હતી ને એ આપણે આમાં ઉમેરી દેવાની છે. આ રીતે મેથીને પલાળીને રાખશો ને એટલે લગભગ 80% જેટલી મેથી પાકની કડવાશ ઓછી થઈ જતી હોય છે. અને જો અહીંયા પોણી વાટકી જેટલો મેથી પાવડર પલાળ્યો તો અને ફૂલીને કેટલો બધો થઈ ગયો છે. હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે હલાવતા રહીને જે આપણે દૂધમાં પલાળ્યું હતું ને બધું જ દૂધ ઉડી જાય અને આ જે મેથીની ચીકાશ છે એ થોડી ઓછી થઈ જશે અને એક દાણા જેવું થઈ જશે અને થોડો બદામી કલરનો આપણો મેથીનો કલર આવી જશે એટલું એને થવા દેવાનું છે. તો આપણી અત્યારે જે ક્વોન્ટિટી લીધી ને એટલી મેથીને શેકાતા લગભગ અહીંયા 15 મિનિટ જેટલો સમય જતો હોય છે. તો અહીંયા લગભગ 7 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે દૂધ ઉડવાનું સ્ટાર્ટ થયું ને એ રીતે મેથી એકદમ છૂટી થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હજુ આપણે આને છે ને સરસ ડ્રાય થઈ જાય, બદામી કલરનું થઈ જાય ને એટલું થવા દેવાનું છે. જો અહીંયા કલર બદલાવાનું સ્ટાર્ટ થઈ ગયું, આ રીતે હાથમાં થોડું લઈએ ને તો હજુ થોડું એ ભેજવાળું લાગે છે. એ શેકાઈ જશે ને એટલે તમને તરત ખબર પડી જશે જે આપણે પાવડર હતો ને એકદમ સરસ કોરો લાગશે અને બદામી કલરનો થઈ જશે. તો જો આ સ્ટેજ સુધી આપણે એને શેકવાનું છે. દૂધનો ભાગ જો રહી જશે ને તો પછી એ જલ્દીથી ખરાબ થઈ જતો હોય છે, એટલે આ રીતે પ્રોપર એને ઉડાડી દેવાનું અને આ રીતનો જો બદામી કલર આપણે એનો લાવવાનો છે. અને તમે જોઈ શકો છો કે સરસ છૂટો એ થઈ ગયો છે. એને પણ આપણે કથરોટમાં લઈ લઈશું. હવે થોડી મેથી પેનમાં ચોંટી હતી ને તો અહીંયા મેં બીજું પેન લઈ લીધું છે અને એમાં આપણે 1 મોટો ચમચો ભરીને ઘી લઈ લઈશું. અને આપણે અહીંયા મેં અડદનો કરકરો લોટ લીધો છે, 1 વાટકી જેટલો એ લેવાનો છે. વજનમાં જોવા જઈએ તો 100 ગ્રામ જેટલો અડદનો કકરો લોટ અહીંયા મેં લીધો છે. લોટ શેકતી વખતે છે ને ઘી એક સાથે નહીં પહેલેથી ઉમેરી દેવાનું, થોડું ઉમેરતા જવાનું. આપણે છે ને થોડો આને છે ને સાવ લસ તો નથી શેકવાનો, થોડું ઓછું ઘી અત્યારે આપણે લેવાના છે, કારણ કે આપણે ગુંદરને બધું તળવામાં બહુ જ ઘીનો ઉપયોગ કર્યો છે. પછી મેથી પાક છે ને એકદમ ઘી લાગશે ને તો પણ ખાવાની મજા નહીં આવે. એટલે હજુ મને ઘી ઓછું લાગ્યું તો બીજું અડધા ચમચા જેટલું ઘી હજુ હું એડ કરી રહી છું. હું તમને કન્સિસ્ટન્સી બતાવું કે આપણે કઈ રીતનો લોટની કન્સિસ્ટન્સી રાખવાની છે એને શેકતી વખતે. તો આ રીતે છે ને ધીરા ગેસે આપણે આને સરસ એમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય અને થોડો આછા બદામી કલરનો થાય ને એટલો થવા દેવાનો છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થયું છે અને જો લોટ આપણું ફૂલવાની શરૂઆત થઈ ગઈ છે અને જો કેટલો સરસ એ ફરે છે. બસ આટલું ઘી જોઈએ આપણે, સાવ કોરો પણ ના લાગવો જોઈએ કે ના એકદમ ઘીથી લથબથ લાગવો જોઈએ. તો બીજી 2-3 મિનિટ પછી અહીંયા આપણો લોટ જો સરસ શેકાઈ ગયો છે અને જો હું લાઇટ બંધ કરું એટલે તમને એનો કલર દેખાય. જો સરસ બદામી કલર આવી ગયો છે. ઘણીવાર છે ને લાઇટનું ફોકસ આના ઉપર હોય ને તો પણ એનો પ્રોપર કલર નથી દેખાતો, એટલે એકદમ સરસ શેકાઈ ગયો છે ને સુગંધ આવવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો આપણે એને છે ને કથરોટમાં લઈ લઈશું. ફક્ત બધું બાઇન્ડ થાય એટલા ભાગનો જ આપણે લોટ આમાં ઉમેરવાનો છે. તો હવે આ જ કથરોટને સહેજ સાફ કરીને હું એમાં બીજું 1 ચમચા જેટલું ઘી લઈ લઈશ. ઘી થોડું ગરમ થાય એટલે અહીંયા મેં 1 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે. વજનમાં જોવા જઈએ તો આ 100 ગ્રામ જેટલો લોટ છે. હવે અત્યારે જો મેં કરકરા લોટનો ઉપયોગ કર્યો છે. તમારી ઈચ્છા હોય ને અહીંયા તો તમે ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને એનો પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે દરેક ઘરના ને પોતાની રીત હોય છે. ઘણા લોકો ઝીણા લોટથી લાડુ બનાવતા હોય છે, ઘણા લોકો કરકરા લોટથી લાડુ બનાવતા હોય છે. અમારા ઘરમાં કરકરા લોટથી જ બધા પાક બને છે.
અને જે આ કકરો લોટ હોય ને એ પચવામાં પણ થોડો જે ઝીણો લોટ હોય ને એના કરતાં આસાન હોય છે. આમ પણ વસાણા પચવામાં હેવી જ હોય છે, એટલે જો તમે કરકરા લોટનો ઉપયોગ કરો ને તો વધારે સારું રહેશે. પણ જો તમારે ઝીણો લોટ લેવો હોય તો અહીંયા તમે એ પણ લઈ શકો છો. ઘી મને થોડું ઓછું લાગી રહ્યું છે, તો આ રીતે થોડું થોડું બેચીસમાં આપણે ઘી ઉમેરતું જવાનું છે, જ્યાં સુધી આપણો લોટ સરસ એની સાથે ચમચા સાથે ફરવા ના માંડે. તો અહીંયા જો મેં થોડું થોડું ઘી એડ કર્યું અને લગભગ 2 મિનિટ જેટલો અહીંયા સમય થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ ફરવા માંડ્યો છે ચમચા સાથે, અને ફૂલવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો અહીંયા 4 થી 5 મિનિટમાં જો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે, સુગંધ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, અને આ રીતે થોડો આછા બદામી કલરનો એ થઈ ગયો છે. જો લાઇટ બંધ કરીને તમને એનો કલર ફરીથી દેખાડું. લાઇટ ચાલુ હોય ને એટલે બહુ જ તમને કલરમાં ફરક લાગશે. જો પ્રોપર શેકાઈ ગયો છે. હવે આપણે આને પણ કથરોટમાં લઈ લઈશું. તો અહીંયા ઓલમોસ્ટ આપણી જે ઉમેરવાની હતું પાકમાં એ બધી જ તૈયારી થઈ ગઈ છે. હવે આપણે એ જ પેનમાં ફરીથી 1 ચમચા જેટલું ઘી લીધું છે. આ 1 ચમચો ઘી મેં વધારાનું લીધું, તો આપણે માપીને જે ઘી લીધું ને બધું જ અહીંયા ખતમ થઈ ગયું છે. અને આ 1 ચમચો જે અત્યારે મેં ઘી લીધું ને એ ઉપરથી એટલું ઘી મારે જરૂર પડી છે. થોડું ઘીમાં પ્લસ માઇનસ થઈ શકે, તમારા લોટ કેવો છે, ગુંદર કેવો છે એના ઉપર, એટલે થોડું એક્સ્ટ્રા ઘી સાથે રાખવાનું. અને અહીંયા મેં 2 વાટકી જેટલો, અને વજનમાં કહું ને તો લગભગ 400 ગ્રામ જેટલો ગોળ લીધો છે. અને હવે આપણે આનો પાયો નથી કરવાનો, ગોળ ફક્ત ઓગળે ને એટલું જ એને થવા દેવાનું છે. તો જો અહીંયા ગોળ ઓગળવાનું સ્ટાર્ટ થઈ ગયું, અને મને ખબર ના રહી કે મારો કેમેરો બંધ થઈ ગયો છે, એટલે સાવ પાયો થયો ને એ અંદર નથી શૂટ થયું. પણ હું તમને આમાં બતાવીશ પાયો ઉમેરીશ ને ત્યારે કે ગોળની કન્સિસ્ટન્સી આપણે કેવી રાખવાની છે. તો પહેલાં છે ને આપણે આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે જે આપણે માપથી મેથી પાક બનાવી રહ્યા છે ને એનાથી એપ્રોક્સ 1.5 કિલો જેટલો મેથી પાક તમારો બનીને રેડી થશે. તો જો બધું મિક્સ થઈ જાય ને એટલે આપણે પાયો આમાં ઉમેરી દેવાનો છે. જો આ રીતનો ખાલી ફક્ત ગોળને આપણે ઓગાળ્યો જ છે. અને હવે થોડું ફટાફટ કામ કરવાનું, કારણ કે ઠંડી છે તો પછી પાયોને એવું ઠંડુ થઈ જશે ને તો પછી સરસ બાઇન્ડ નહીં થાય આપણો પાક. અને એમાં 1/2 વાટકી જેટલો મેં કાટલું પાવડર અને 1/2 વાટકી જેટલો મેં સૂંઠનો પાવડર ઉમેર્યો છે. કાટલું પાવડર છે ને તમને કોઈ પણ કરિયાણાની દુકાને આરામથી મળી જશે. સાથે 1 ચમચી જેટલો મેં એમાં ઇલાયચી પાવડર ઉમેર્યો છે. અને હવે બધું જ આ રીતે ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ સ્ટેજ ઉપર જો તમને એવું લાગે ને કે ઘી ઓછું લાગે છે તો તમે આ સ્ટેજ ઉપર બીજું ઘી થોડું પીગાડીને આમાં એડ કરી શકો છો. અત્યારે મને પ્રોપર લાગી રહ્યું છે, કારણ કે આપણે માપથી જ લીધું છે એટલે આપણે બીજું ઘી નથી એડ કરતા. બધું જ આ રીતે ઊંચું નીચું કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે જો તમારી ઈચ્છા હોય તો તમે આને સુખડીની જેમ પાથરી શકો છો, અથવા હાથથી એના લાડુ પણ વાળી શકો છો. પણ હજુ આમાં છે ને એક વસ્તુ આપણે ઉમેરવાની બાકી છે. આ મારા નાનીની ટ્રીક છે જે હું તમને કહું. પહેલાં છે ને આપણે આ રીતે એક નાનો લાડુ વાળી લઈશું. ભગવાનને ધરાવવાનો છે એટલે પહેલાં સાઈડમાં નીકાળી લઈએ. અને જો તમે જોઈ શકો છો કે લાડુ એકદમ આસાનીથી વળાય છે, પ્રોપર બાઇન્ડ થઈ ગયો છે, અને હાથમાં પણ કેટલું ઘી આવ્યું છે. એટલે ઘી ઉમેરવાની બિલકુલ પણ જરૂર નથી, કારણ કે બહુ પછી ઘી હશે ને તો પણ મજા નહીં આવે. અને હવે આપણે છે ને થોડું અમથું મિશ્રણ ટેસ્ટ કરી લેવાનું. આ સ્ટેજ ઉપર જો તમને એવું લાગે કે મિશ્રણ મોડું છે તો છે ને આમાં તમારે ખડી સાકર દળીને અત્યારે મેં રેડી રાખી છે એ ઉમેરવાની છે. 1/2 વાટકી જેટલી અત્યારે હું ઉમેરી રહી છું. આ છે ને લાડુ બનાવોને પહેલાં જ તમારે છે ને રેડી રાખવાની છે આ સ્ટેજ ઉપર. એવું નહીં કે મોડું લાગ્યું અને તમે પછી એને દળવા બેઠા, કારણ કે પછી જો મિશ્રણ ઠંડુ થઈ જશે ને તો પ્રોપર બાઇન્ડ નહીં થાય. એટલે છે ને દળેલી ખાંડ સાઈડમાં રાખવાની જ હંમેશા એક્સ્ટ્રા. એવું નહીં કે મેથી પાક કોઈ પણ લાડુ બનાવતા હોય ને ત્યારે અને પછી મિશ્રણને છે ને ટેસ્ટ કરી જોવાનો, અને જરૂર લાગે ને તો એ સ્ટેજ ઉપર તમે ઉપરથી એમાં દળેલી ખડી સાકર ઉમેરી શકો છો. તો ક્યારેય તમારું મિશ્રણ મોડું નહીં લાગે. અને જો મેં આને સરસ આ રીતે ટ્રેમાં પાથરી દીધું છે. ટ્રેને મેં ગ્રીસ કરી લીધી હતી ઘીથી. ઉપરથી આપણે છે ને થોડી આમથી પિસ્તાની કતરણ અને કાજુ બદામ ભભરાવીને એને પણ વાટકીની મદદથી છે ને સરસ દબાવીને એની સાથે સેટ કરી લેશું. આ અહીંયા છે ને તમે તળેલો ગુંદર પણ ઉપરથી એડ કરી શકો છો, એ પણ બહુ સરસ લાગે છે. તો આ રીતે જો વાટકીની મદદથી પ્રોપર પ્રેસ કરી લેવાનું છે, જેથી એ મેથી પાક સાથે સરસ ચોંટી જાય. અને હવે આપણે આ જ્યારે ગરમ ગરમ જ છે ને ત્યારે એમાં કાપા કરી લેવાના છે.
ઘણા લોકોના ઘરમાં કેવો મેથી પાક બનતો હોય ખબર છે, નામનો જ મેથી પાક, ફક્ત 2 થી 3 ચમચી મેથી જ એડ કરી હોય, બાકી બધો લોટ ને એવું જ હોય. પણ એકવાર તમે છે ને આ રીતથી આ મેથી પાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. જીભને પણ બહુ ભાવશે અને સેહત પણ સારી રહેશે. આપણે જે મેથી દૂધમાં પલાળીને એના લીધે 80% જેટલી એની કડવાશ ઓછી થઈ જાય છે. તો આપણે છે ને એને 2 કલાક જેટલું સેટ થવા દીધા અને એના પીસ મેં નીકાળી લીધા છે. એક હું તમને તોડીને પણ બતાવું. તો આજની રેસીપી જો ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી બધાને જય માતાજી.